હવે ભલે હાલ જાવું કે કેટલી વાર છે? આ 2 મિનિટમાં આવ્યો. બોલ પછી ચાવી આપો. સીટ જાઓ હમણાં આવતો રહે. સીટ જાઓ આ ભાઈબંધ લેવો છે. તાર પાસે લાયસન્સ છે નહીં. તો લાયસન્સ વગર ક્યાંય ન જવાય નિયમ હા, આપણને ભાઈ. અરે લાયસન્સ વગર ન જવાય નિયમની વિરુદ્ધ હવે જજા મારે કામ છે લાગ્યું તો નથી ને છોકરા લાયસન્સ છે તારી પાસે હું ધારું તો તને દંડ આપી શકું છું પણ તને માર્ગદર્શન આપું છું આમાં શું દેખાય છે તને અકસ્માતના ફોટા. તો આમાં તું આવી જાવ તો હે હવે નહીં કરું. તારા મા બાપને કેવું પડે ભાઈ આમાં સર આપણે આ જે શોર્ટ ફિલ્મ બનાવી એ દ્વારા આપણે લોકોને શું માર્ગદર્શન આપી શકીએ? આ શોર્ટ ફિલ્મ લોકોમાં મારે એક સલાહ છે કે આ જે બાળક છે પોલીસને કામગીરી દરમિયાન જો એને ભાગવા પડી ગયો ત્યારે તો એનું ફેટલ એક્સિડન્ટ બી થઈ શકે છે અને એના પરથી આરટીઓ લાયસન્સ મેળવતા પહેલાં આરટીઓના અમુક નિયમોનું લાયસન્સ આપતા પહેલાં આરટીઓ તરફથી એ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે એની પરીક્ષા લેવામાં આવે છે જેથી બાળકને કે વાહન ચાલકને કયા પ્રકારનું વાહન ચલાવવા એની શીખ મળતી હોય છે. તેથી મારી એક પબ્લિકને આમ જનતાને છે કે ભાઈ સરકાર તરફથી જે ટ્રાફિકના નિયમોનું પાલન આપ્યા છે નિયમોનું પાલન કરે, પોલીસને સહકાર આપે અને સહકાર આપવાથી નાના મોટો અકસ્માત થવાથી તમારું તથા પરિવારનું જોખમ ઘટી શકે છે. જેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવી મારી તમામ જનતાને વિનંતી છે.